જય માતાજી મિત્રો, આજે હું તમને મારું ગામડું બતાવીશ કે જે અમે ગામમાં જઈ અને શું શું કર્યું. આ તમે જોઈ શકો છો મારું ઘર છે અને પછી તમને આખું જ ગામ બતાવવાનું છે. અમારા ઘરના સામેના જે ઘર છે. હવે મિત્રો અહીંયાથી અમે ખેતર તરફ જવા માટે રવાના થઈ રહ્યા છે. જો કાકા ઠંડીમાં આવી રહ્યા છે. હવે ગાડી લઈને અમે નીકળ્યા. આ અમારું ગામનું પાદર છે. સામે જે તમને દેખાય છે તે દૂધની ડેરી છે. આ ચબૂતરો બનાવ્યો છે, જોરદાર ચબૂતરો છે. અને તમે જોઈ શકો છો કે ગૌ માતા કેવા આરામથી બેઠા છે, ઊભા છે. આ મંદિર છે માતાજીનું, કેવો સરસ મજાનો આ વડલો, એના નીચે રામદેવ પીરનું મંદિર. આ તમે જોઈ શકો છો, એ જબરજસ્ત મંદિર છે રામદેવ પીરનું. અને ત્યાંથી અમે નીકળ્યા છીએ અમારા ખેતર જવા માટે. તો આ ખેતર જવાનો રસ્તો છે, તમે જોઈ શકો છો મિત્રો. ત્યાં અમુક લોકોના ઘર પણ છે. અને ત્યાંથી જો ભેંસ બાંધેલી છે વાડાની અંદર. તો હવે જે રસ્તો છે એ વાડાનો છે. આજે બળદગાડું કહેવાય તે કદાચ કોઈએ નહીં જોયું હોય, સિટીમાં રહેતા હશે. અને જો વાડાની અંદર ભેંસો બાંધેલી છે. અને ત્યાંથી રવાના થઈ અને જઈ રહ્યા છીએ અમે અમારા ખેતરે. તો મિત્રો તમે પણ જો કદાચ ગામ જાઓ અને તમારા ખેતરે જાઓ તો આવી રીતે વિડીયો બનાવજો. હવે આપણે આગળ ધીમે જતા જ રહીશું. છેક આ જોઈ લો, આ શું છે? એક નદી, એક નાની એવી ગામની નદી આવી છે. અને એકંદરે આપણે આવી ગયા આપણા ખેતરે. જો મિત્રો, આ એક વાવણી કરેલી છે. હવે આની અંદર આપણે પાણી વાળવાનું છે. એટલે મેહાણાની ભાષામાં પાણી પાવાનું છે ખેતરમાં, એવું કહેવાય. તો જો ચલો, મસ્ત સૂર્ય થઈ ગયો. હવે આપણે અહીંથી પોણી વાળશું. અને તમે જુઓ, અમારા નાના ટાબરિયાને બહુ મજા આવી જાય છે માટી રમવાની. જો છે ને, મોજ પડી છે માટી રમવાની. જો કેવા હશે એમને માટી ભાળીએ પહેલી વાર, એટલે બહુ મજા આવી ગયેલી છે. જો ઊભું થવાનું નામ નહીં લેતા. હવે પોણી વળ્યું. હવે તમે જુઓ કે આપણે પોણીમાં વાળીએ, બરાબર શીખીએ છીએ. એટલે કોઈ મિત્રો હસતા નહીં. જો આવડે શક નહીં, ખાલી જોજો છેવું પાણી વાળી. જો ના આવડી ગયો. થોડો ટ્રાય કરીએ તો આવડી જાય ખરું, મતલબમાં. શું કહેવું મિત્રો? જોરદાર. જો સરસ થઈ ગયું મિત્રો. તો કોઈ પણ વસ્તુ અશક્ય નહીં, થોડી પ્રેક્ટિસ કરવી પડે એટલે લગભગ થઈ જાય. એટલે કોઈ પ્રોબ્લેમ જેવું નહીં. ટ્રાય કર્યો આપણે 2-3 આવા પાડી બાંધી 2-3 જગ્યાએ, એટલે લગભગ ફાઈ જાય જેવું જ હતું. પણ પછી શું છે કે 2-3 વાર કામ કર્યું ને એટલે થાક લાગી ગયો. એટલે કીધું હવે આરામ કરવો પડશે. અને એમાં પાછા ચંપલ બૂટ પહેરાય ના અંદર, નકર અંદર હલવાઈ જાય. જો હશે ને મિત્રો, થઈ ગયું ને. આ આપણે એમ કાંઈ જેવા તેવા નહીં, થઈ જ જાય. આ જોઈ લો, પેલી સામે કુંડી છે, એમાંથી પાણી આવે. જો આખા ખેતરમાં, અડધા ખેતરમાં થઈ ગયું છે પાણી, અડધું બાકી છે. અને પાછા તો થાક્યા પેક્યા બેઠા અમે તો. પાણી પીધું અને બૂટ તો પહેરેલા નહોતા. એટલે પાછા તો આપણે બધું કોમ પટાઈ અને ઘેર જવા રવાના થતા હતા. એટલે બૂટ હાથમાં પકડેલા હતા. એટલે જતાં શું થયું, અહીંયા આજે ઢાળિયા ઉપર વાગ્યો કોટો. તે કોટો વાગ્યો ને એટલે આયા ઘેર આવીને કોટો કાઢવા માટે બેઠા અમે તો. કારણ કે પહેલી વાર જેલા, એટલે કોટો વાગે એટલે તકલીફ તો પડે. પછી ઘેર આવી બક્કલથી કોટો કાઢ્યો. જો અમારો ભાઈ કોટો કાઢે બક્કલથી. તે ખાસું ખોતર્યું. મેં કીધું, એટલે તું આ ખાડા કરનો છે. મેં જબર ખોતરે, મારા પ્રેક્ટિસ હોય ને એવું લાગે. મેં કીધું આજના જ કોટો કાઢજે પાછો. પણ એને જો તો કરી, ખોણો ખતરો કરી, ખાડા બાડા પાડી અને ખોતરીને કોટો કાઢી દીધો જોતો કરીને. એને જ દુખાવાનું હતું, એને ચિંતા દુખા આપણને. પણ કે ના, આજ મેલું નહીં ગયે કાઢ્યા વગર. તે મારા હવે ખાડા કર્યું છે કે શું કર્યું મેં બક્કલથી. અને છેલ્લે કોટો કાઢી દીધો. તો તમે પણ આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. જો કોટો લગભગ નીકળી ગયેલો હો, અને કાઢી લીધો. અને હા જો કાઢ્યો. ચલો બાય, ટાટા, જય માતાજી.